નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે રાહુ કેવું ફળ આપશે। મિત્રો રાહુ એટલે ચાલાકી, રાહુ એટલે દગો, રાહુ એટલે અસત્ય, રાહુ એટલે ભ્રમ। રાહુના જીવનમાં બે ફળ મળે છે, એક શુભ અને એક અશુભ। જ્યારે કોઈ પણ જાતકનો રાહુ સારો હોય, બલવાન હોય, ત્યારે રંકમાંથી રાજા બની જાય છે, એટલે નિર્ધનમાંથી ધનવાન બની જાય છે। પણ જ્યારે એનો રાહુ અશુભ સ્થિતિમાં આવે, અશુભ ફળ દેવાનું ચાલુ કરે, તો કોઈ પણ વ્યક્તિ ધનવાન હોય તો નિર્ધન થઈ જાય છે, રાજામાંથી રંક થઈ જાય છે। આ બે પ્રકારના રાહુ ફળ આપે છે। તો આજે આપણે વિશેષ ચર્ચા રાહુની મીન રાશિના જાતકો માટે કરવા જઈ રહ્યા છે। રાહુનું વિશેષ ફળ ક્યારે મળે છે અને રાહુ ક્યારે અશુભ ફળ આપે છે એ પણ ચર્ચા કરશું। રાહુના શું ઉપાય કરવા જોઈએ તે પણ ચર્ચા કરશું। શતભિષા નક્ષત્રમાં રાહુનો પ્રવેશ થઈ ચૂક્યો છે। રાશિ પ્રમાણે તમારા 12મા ભાવમાં રાહુ છે અને 12મો ભાવ છે એ ખર્ચાનો છે, 12મો ભાવ છે વિદેશનો છે, 12મો ભાવ છે શૈયા સુખનો છે। હવે જોઈએ તો રાહુ તમને મિશ્ર ફળ આપશે। આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ તે પણ ચર્ચા કરશું અને શું લાભ થવાનો છે તે પણ ચર્ચા કરશું। રાહુ છે એના મિત્રની રાશિમાં છે, કુંભ રાશિમાં છે। સૌથી પહેલો ફાયદો એ થવાનો છે કે વિદેશથી આપણા જે પણ કાર્યો કરી રહ્યા છો તેમાં લાભ થવાનો છે। વિદેશમાં આપ નોકરી કરી રહ્યા છો તો ત્યાં આપણે નોકરીમાં પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। આપ કોઈ બિઝનેસ કરો છો આયાત નિકાસનો તો એ પણ આપને લાભ થવાનો છે। વિદેશથી આપને વિદ્યાર્થી બંધુઓ માટે વિદેશમાં ભણવા જવું હોય તો તેના માટે સારો સાનુકૂળતા સમય છે। અને રાહુ છે એ 1 ઓગસ્ટ સુધી તમારા જીવનમાં મોટા પરિવર્તનો આપશે। રાહુ છે અણધાર્યા પરિણામો આપે છે, જેના જીવનની અંદર ખૂબ સારું પણ થાય અને અશુભ પણ થાય। આપના વિદેશથી કામ તો લાભ થવાનો છે, પણ 12મા ભાવને ખર્ચાનો ભાવ પણ માનવામાં આવે છે। સૌથી પહેલા આપણે સાવધાની રાખવાની છે કે આપના ખર્ચા કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે। જો ખર્ચા વધે તો કરજો વધે, અને કરજો વધે તો માણસના જીવનમાં હર હંમેશા નુકસાન થાય છે। સૈયા સુખ એટલે કે પતિ પત્નીનો પ્રેમ, આ બંને વચ્ચે આપને ખૂબ જ સરળતા, સહજતા અને પ્રેમ સાથે રહેવું જોઈએ। રાહુ છે ભ્રમ ઉત્પન્ન કરે છે, તો સૌથી પહેલા આપના બંને વચ્ચે ભ્રમ ઉત્પન્ન ન થાય, શંકા ઉત્પન્ન ન થાય તેની ખાસ કાળજી રાખશો। જ્યારે શંકા ઉત્પન્ન થાય ત્યારે પ્રેમ તૂટી જાય છે, અવિશ્વાસની જાગૃતિ થાય છે અને એ વિવાહ છે વિવાદરૂપ બની જાય છે। એટલે બંનેને ખૂબ કાળજીપૂર્વક ચાલવાનો સમય છે। જેનું જીવન વિશ્વાસથી ચાલે એના જીવનમાં સુખ મળે, પણ જેના જીવનમાં પ્રેમ ને અવિશ્વાસ જાગે એનું જીવન દુઃખી બને। રાહુ આ બંને કરવાના છે, એટલે મેં આપણે સૌથી પહેલા કીધું કે રાહુ છે આપણે મિશ્ર ફળ આપશે। હવે રાહુની 3 દ્રષ્ટિ છે। જે પ્રથમ દ્રષ્ટિ પડવાની છે એ 4થા ભાવમાં પડશે, બીજી દ્રષ્ટિ પડશે 6થા ભાવમાં પડશે અને ત્રીજી દ્રષ્ટિ પડશે એ 8મ ભાવમાં પડશે। મિત્રો આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। પહેલી વખત આ ચેનલ જોઈએ તો સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો ફેસબુકના માધ્યમથી પણ શેર કરજો, જેનાથી સારી અને સુંદર માહિતી પ્રાપ્ત થઈ શકે। સાવધાન થવાથી નુકસાનથી બચી શકાય છે અને જ્યોતિષનું કામ છે આપને સાવધાન કરવા। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને દ્રષ્ટિની। તો પ્રથમ દ્રષ્ટિ પડે છે એ 4થા ભાવમાં પડે છે। 4થો ભાવ છે એ પ્રોપર્ટીનો છે, 4થો ભાવ છે માતાનો છે, 4થો ભાવ સુખનો છે। આ સમયની અંદર તમારા ધન બાબતમાં આપણી પાસે પૈસા હોય તો પ્રોપર્ટીમાં અવશ્ય રોકજો, જેનાથી આપને લાભ મળશે। પણ કેવી પ્રોપર્ટીમાં આપને ધન રોકવાનું છે? જે પ્રોપર્ટી કોઈ પણ પ્રકારની વિવાદિત ન હોવી જોઈએ, એટલે એમાં કાગળિયા દસ્તાવેજો જે લખાણ હોય સરકારના એ કમ્પ્લીટ હોવા જોઈએ। આવા વિવાદિત જો
કોઈ પણ પ્રકારની જમીન હશે ને એમાં આપ પડશો તો મોટું નુકસાન થવાની સંભાવના છે. સાથે ચોથા ભાવથી માતાનું સુખ જોવાય છે. માતાની સેવા કરવાનો સમય આવી ગયો છે. નાની નાની બીમારી આવે તો તેનાથી સારા ડોક્ટરની સલાહ લેવી અને ડોક્ટરની સલાહ લીધા પછી એ કોઈ પણ પ્રકારની બીમારી હોય તેમાં સાવધાની રાખવી. ઘણી વખત નાની નાની બીમારીમાં આપણે સાવધાન ન થતા એટલે મોટી બીમારીને આમંત્રણ આપીએ છીએ. એટલે સાવધાન થવાનો પણ સમય છે. રાહુ આપણે ખાસ કરીને ખૂબ જ સાવધાન કરે છે. ભાઈઓની પ્રોપર્ટી હોય, પરિવારની પ્રોપર્ટી હોય, કુટુંબની પ્રોપર્ટી હોય, તેમાં સમાધાનના રસ્તા કાઢી અને પ્રોપર્ટીના ભાગ પાડવા જોઈએ. જો પ્રોપર્ટીમાં કોઈ પણ પ્રકારનો વિવાદ કરશો તો પરિણામ સારું નહીં આવે. કેમ કે મિત્રો, બીજી દ્રષ્ટિ રાહુની છઠ્ઠા ભાવમાં પડે છે. છઠ્ઠો ભાવ છે રોગનો છે, ઋણનો છે, કોર્ટ કચેરીનો છે. એટલે ખાસ કરીને બીજી દ્રષ્ટિ છે એ છઠ્ઠા ભાવમાં છે. આપને કોઈ પણ પ્રકારની ખોટી સાક્ષી પૂરવાની જરૂર નથી. જો ખોટી સાક્ષી પૂરશો તો આપના જીવનમાં ખૂબ મોટું નુકસાન થશે. સાથે જેટલો આપને પૈસાની જરૂર હોય એટલા જ પૈસા આપને લેવા જોઈએ. વધારે ઋણ ન કરવું જોઈએ. સાથે કરજો ન કરવો જોઈએ, લોન ન લેવી જોઈએ. આપના જે પણ કાર્યને અનુરૂપ હોય એટલા પૈસા આપને લોન પેટે લેવા જોઈએ. વધારે લેશો તો આપના જીવનમાં એ લોનને ઉતારવી મુશ્કેલ બનશે. સાથે આપના જીવનની અંદર નાની નાની બીમારી છે એ પણ પરેશાની વધી શકે છે, પણ ડરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. એ નાની નાની બીમારીથી સાવધાન થઈ જશો. ખાવામાં, બહાર ફરવામાં જેટલા સાવધાન થઈ જશો એટલા આપણા શરીરને અનુકૂળતા બનશે. હવે ત્રીજી દ્રષ્ટિની વાત કરીએ તો આઠમા ભાવમાં પડે છે. આઠમો ભાવ છે અકસ્માતનો છે, આઠમો ભાવ છે મૃત્યુનો છે, આઠમો ભાવ રહસ્યનો છે. રહસ્ય વિદ્યાનો પણ માનવામાં આવે છે, હાયર એજ્યુકેશનનો પણ માનવામાં આવે છે. વિદ્યાર્થી માટેનો સારો સમય છે. હાઈ એજ્યુકેશન પ્રાપ્ત કરવાનો ખૂબ સારો સમય છે. પણ વિદ્યાર્થી બંધુઓ માટે સંગત દોસ્તથી બચવું જોઈએ. આપ કોઈના પ્રેમમાં ફસાઈ જશો તો વિદ્યાભ્યાસ અધૂરો રહેશે. આપ કોઈ મિત્રોના આપ સંગત દોસ્તમાં ફસાઈ જશો જે વ્યસની હોય, સમાજના જે કહે છે સમાજ પ્રમાણે ના ચાલતો હોય, ખોટા રસ્તે ચાલતો હોય, આવા મિત્રોથી આપણે ખાસ કરીને સાવધાન થવું જોઈએ. આપ સાવધાન નહીં થાવ તો આપણું વિદ્યાર્થી જીવન બગડશે. સમય સારો હોય, સુવર્ણ સમય હોય, તે અવસરનો અવશ્ય લાભ લેવો જોઈએ. તો આપણા માટે અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે, એનો લાભ અવશ્ય લેજો. વિજ્ઞાન ક્ષેત્રે આપ કોઈ પણ રીતે જોડાયેલા છો તો આપને નોકરી કરતા હોય અથવા આપ બિઝનેસ કરતા હોય તો તેમાં આપને ખૂબ લાભ થવાનો છે. સાથે વાહન ચલાવતી વખતે પણ આપને ખાસ સાવધાની રાખવી જોઈએ. ઘણી વખત નશામાં વાહન ચલાવીએ તો મોટું નુકસાન થાય છે. સરકારના નિયમ પ્રમાણે વાહન ન ચલાવીએ તો પણ નુકસાન થાય છે. તો આ વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હવે રાહુ કોને શું ફળ આપશે? રાહુ છે તમારી જન્મ કુંડળીમાં ત્રીજા ભાવમાં બલવાન હોય તો સારું ફળ આપશે. તમારી જન્મ કુંડળીમાં રાહુ એકાદશ ભાવમાં હોય, બલવાન હોય તો સારું ફળ આપશે. પણ તમારી જન્મ કુંડળીમાં રાહુ છઠ્ઠા ભાવમાં હોય, નિર્બળ હોય, આઠમા ભાવમાં હોય, નિર્બળ હોય, 12મા ભાવમાં હોય, નિર્બળ હોય તો અશુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. હવે રાહુના શું ઉપાય કરવા જોઈએ? પ્રતિ દિવસ ઓમ ભ્રામ ભ્રીમ બ્રોમ સહ રાહવે નમઃ આ મંત્રની એક માળા કરો. સાથે બુધવારના દિવસે પક્ષીઓના દાણા અવશ્ય નાખો, કૂતરાઓને રોટલી અવશ્ય નાખો. આપના માતા પિતાના આશીર્વાદ લઈને કોઈ પણ કાર્ય કરો. ગરીબોને અન્નનું દાન કરો અને આપની જન્મ કુંડળી બતાવી રાહુનું પંચાંગ કર્મ કરાવો. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.